ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સિટી વિસ્તારમાં ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ। સિટીના 4 દરવાજા વિસ્તારમાં દબાણનું દૂષણ દૂર થાય તે માટે પોલીસે દબાણ શાખાને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે। એમજી રોડ, મંગલ બજાર, દુધવાડા મોહલ્લા તેમજ કલા મંદિરના ખાંચામાંથી દબાણો દૂર કરવામાં આવ્યા। ત્યારે 4 દરવાજા વિસ્તારના દબાણોનો કાયમી ઉકેલ તંત્ર પાસે નથી તે પ્રશ્નાર્થ ઉભો થયો છે। આમ તો વડોદરા સિટી વિસ્તાર એટલે 4 દરવાજામાં આવેલ વડોદરા, જો કે આ 4 દરવાજાના મુખ્ય માર્ગ પરની દુકાનો દ્વારા રોડની નડતરરૂપ દબાણો કરવામાં આવે છે અને પાલિકા અને પોલીસ વખતો વખત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરે છે, પણ 2-4 દિવસમાં ફરી આ દબાણો જેસે તે થઈ જાય છે। તેનો કોઈ કાયમી ઉકેલ પાલિકા લાવી શક્યું નથી, એટલે આ દબાણો દૂર કરવાની કામગીરી માત્ર દેખાડો બની રહી છે। ત્યારે પોલીસ વિભાગની મદદ લઈ પાલિકાની દબાણ ટીમે માંડવીથી દૂધવાડા મોહલ્લા સુધીના દબાણો દૂર કર્યા હતા, પણ આ દબાણો પાછા લાગી જશે તે મુદ્દે પાલિકા પાસે કોઈ નક્કર જવાબ ન હતો। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા।